રામ રામ, સૌને નમસ્કાર. કાંકરેજ તાલુકા ના ખેડૂતો ની સંસ્થા એટલે થરા માર્કેટની ચૂંટણી, અને આ ચૂંટણીમાં કાંકરેજના ખેડૂતોના વિજયની આ વિજય સભામાં ઉપસ્થિત સૌ આપણા સન્માનીય આગેવાનશ્રીઓ, આપણા સૌ સહકારી ક્ષેત્રના આગેવાનશ્રીઓ, મંડળીના ચેરમેનશ્રીઓ, મંત્રીશ્રીઓ, મતદાર ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો, સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આપણી પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. મિત્રો, તમારા પર મુકેલ ભારતીય જનતા પાર્ટી નો વિશ્વાસ, તમારા પર મુકેલો આ વિસ્તારના ખેડૂતો નો વિશ્વાસ, આ વિશ્વાસને સાર્થક કરવા માટે ઈશ્વર તમને શક્તિ આપે, સદબુદ્ધિ આપે, સદ વિચારો આપે, સારા કામ કરવાની પ્રેરણા શક્તિ અને સફળતા આપે, ઈશ્વરના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરું છું. મિત્રો, આ પરિવર્તન છે એ ઈશ્વરના આશીર્વાદથી પરિવર્તન થયું છે એવું મારું માનવું છે. અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. જ્યારે જ્યારે પરિવર્તન થાય ત્યારે પ્રગતિ થાય. અને આપણે થરા માર્કેટ યાર્ડમાં પરિવર્તન એટલા માટે આપણે બધા હાથે મળીને કર્યું છે. હું એ તમે આપણે બધા હાથે મળીને આ પરિવર્તન કર્યું છે. આપણા વિસ્તારની પ્રગતિ માટે, આપણા વિસ્તારની સુખાકારી માટે આ પરિવર્તન કર્યું છે. ભૂતકાળને આપણે વાગડો નથી, વર્તમાનમાં રહી ભવિષ્ય માટે કામ કરવું છે. મને એવું લાગે છે કે આજનો દિવસ એ કાંકરેજ તાલુકાના ખેડૂતો માટે એક સોનાનો સૂરજ થઈને ઉગ્યો છે. અને એ સૂરજના કિરણો કાંકરેજ તાલુકાના ખેડૂતોના ઘર ઘર સુધી પહોંચે. અને જે રીતે કરવાની અંદર તેજો સુવિધા હોય છે, જે રીતે ઓછી સુવિધા હોય છે, એ રીતે આપણા ખેડૂતો, આપણા ખેત મજૂરો, આપણા ખેડૂતો ભાઈઓ બહેનો બધા સુખી અને સમૃદ્ધ થાય અને એમની પ્રગતિ થાય, ઉન્નતિ થાય, એ માટે મિત્રો આપણે કામ કરવાનું છે. Okay, see. Once you listen. મિત્રો, આપણું કાંકરેજ એ ખબરબંધી ધરતી છે. અને આ ખબરબંધી ધરતીના સંસ્થાન આપણે છે. કાંકરેજ જગ વિખ્યાત છે. એવું કહેવાય કે કાંકરેજ એટલે રાજનીતિની લેબોરેટરી. મિત્રો, આપણે રાજનીતિ પૂરતા સીમિત રહી રહ્યા છે, રાજકારણ પૂરતા સીમિત રહ્યા છે. આપણે કાંકરેજ હરેક ક્ષેત્રની અંદર કૃષિ, પશુપાલન, ધંધા, રોજગાર, ઉદ્યોગ ક્ષેત્રે કેમ આપણે આગળ ના વધી શકીએ. એમાં ખાસ કરીને આપણો કાંકરેજ વિસ્તાર એ કૃષિ અને પશુપાલન આધારિત છે. મિત્રો, આ પરિવર્તન એવી પ્રગતિ કર્યું છે કે આપણું કાંકરેજ મોડલ બનાસકાંઠા જિલ્લામાં નહીં પણ ગુજરાતની અંદર ખ્યાત નામ બને. ભૂતકાળની વાત નથી કરતો, પણ વર્તમાનની વાત કરું છું કે વર્તમાનમાં આપણા ખેડૂતો મંડળીમાં લોન લેવા માટે લાઈન લાગે છે, લોન લેવા માટે લાઈન લાગે છે. આપણે એવી પ્રગતિ થાય કે મંડળીની અંદર આપણે ડિપોઝિટ મૂકવા માટેની આપણી લાઈનો લાગવી જોઈએ. અને એનું માધ્યમ એ થરા માર્કેટ યાર્ડ બને. ખેડૂતો સુખી અને સમૃદ્ધ થાય માટેના 16 મુદ્દા અમે અમારા આગેવાન શ્રીઓ સાથે ચર્ચા કરી અને અમે લીધા છે કે શું કરીએ તો ખેડૂતોને ફાયદો થાય. ખેડૂતોની શેષ ફીમાં ઘટાડો કરવામાં આવે,
70 પૈસાની જગ્યાએ 50 પૈસા કરવામાં આવે. ખેડૂતોની શાકભાજી ઉપર આખા ગુજરાતમાં નહીં પણ આપણે ત્યાં ભાઈ કાલોથી હતા, આજથી ખતમ, 7 રૂપિયા નહીં હવે. આપણા સંકલ્પ પત્રની અંદર જે આપણે સંકલ્પ લીધો છે કે ખેડૂતો ઉપર શાકભાજીમાં જે 7 રૂપિયા શેષ મિલે છે માફ કરશો. આપણી પેનલ વિજય બનશે ને મેં કામ કરશું એટલે પેનલ બની જાય, વિજય બની ગયા એટલા નિર્ણયો તમારે અમલીકરણ સમજી લેવાના છે. આ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર છે. અને એ સિવાય પણ ખેડૂતો આંદોલન ખેતી કરી શકે, ઓર્ગેનિક ખેતી કરી શકે એ માટેની માર્ગદર્શન સેમિનારો ગુજરાત સરકાર અને ભારત સરકાર, દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ બનાવી છે. મોદી સાહેબને કહેવું છે કે ખેડૂત એ વેપારી બને, ખેડૂત એ ઉદ્યોગપતિ બને, પોતાના ખેતરમાં પાકેલા ખેત પેદાશો એના પ્રોસેસિંગ પ્લાન્ટ નાખી અને એમાંથી એના આવક વૃદ્ધિ થાય માટેના કામો થાય. આ યોજનાના લાભાર્થીઓ માટે પણ આપણે ત્યાં માર્કેટની અંદર યોજનાનો લાભ ખેડૂતોને કઈ રીતે આપી શકાય માટેનો અલગ પોર્ટલ વિભાગ કરીને પણ એમાં લાભોમાં આપણે કરીશું. એટલે મિત્રો કહેવાનો મતલબ છે કે આપણે પરિવર્તન કરવાનું છે. પશુપાલનની અંદર પણ જે રીતે વડગામ, ધાનેરા અને પાલનપુર વિભાગના ખેડૂતોએ ભારતની મંડળીઓ જેટલી કાર્યક્ષમ છે એ પ્રકારની આપણી પણ ખેડૂતોને આપણી મંડળીઓ પણ કાર્યક્ષમ બને. મિત્રો આપણા બનાસ ટીમના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી જે વિઝનરી લીડર છે કે જે દૂધ ઉત્પાદક સંઘની અંદર એક સમય તો ખાલી દૂધનો ધંધો હતો, દૂધના ધંધાની અંદર અનેક પ્રોસેસિંગ પ્લાન્ટ જોડી અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટેનું કામ કરી રહ્યા છે. એમનામાંથી આપણે પ્રેરણા લઈએ. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડૂતોને બેઠા કરવા માટે, ખેડૂતોને સુખી સમૃદ્ધ કરવા માટે કામ કરી રહ્યા છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે સહકાર વિભાગ ખૂબ સંભાળી રહ્યા છે અને સહકારી મંડળીઓ સશક્ત બને. સહકારી મંડળીઓ એટલે ફક્ત ને ફક્ત ધિરાણ કરવાની પ્રવૃત્તિઓ અને દૂધ મંડળીઓ એટલે ખાલી દૂધ ભરવાની પ્રવૃત્તિઓ નહીં, પણ અનેક પ્રકારની એ ગ્રામ વિકાસને લગતી, ગ્રામ તંત્રને લગતી અનેક યોજનાઓ એ મંડળીઓની અંદર થાય એ વ્યવસ્થા સરકારથી કરવામાં આવી રહી છે. મિત્રો આવનારું આપણું ભવિષ્ય એ ઉજ્જવળ ભવિષ્ય બની રહેશે. આપ સૌએ પુનઃ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આધારિત પેનલે વિજય બનાવી છે બદલ આપ સૌનો જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જિલ્લાનો અને પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વએ આપણા સૌનો પર ભરોસો મૂક્યો છે. પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી શ્રી રતિભાઈ પટેલ, આપણા જિલ્લાના પ્રભારી શ્રી જયંતભાઈ કવાડિયાજી વગેરે પ્રદેશ અને જિલ્લાના શીર્ષક નેતૃત્વનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. મિત્રો ભૂતકાળને આપણે ભૂલી જઈએ, વર્તમાનમાં અને ભવિષ્યમાં આપણે કઈ રીતે આગળ વધાય, મેં કહ્યું પ્રમાણે રાજકારણ ઓછું કરીએ, આપણા પોતાના વિકાસ માટે, આપણા પર્યાવરણના વિકાસ માટે, આપણા સમાજના વિકાસ માટે, આપણા વિસ્તારના વિકાસ માટે આપણે બધા સાથે મળીને ગભો મિલાવીને કામ કરીએ તો આપણે પરિવર્તન કર્યું કહેવાય અને પરિવર્તન થકી પ્રગતિ આપણે કરી શકીશું. હું માનું છું કે આપણા વિસ્તારનું નેતૃત્વ, આપણા વિસ્તારના આગેવાનશ્રીઓ, આપણા વિસ્તારના ખેડૂતો ને અગાઉ કહ્યું પ્રમાણે કાંકરેજ જે ખમીરવંતી ધરતી છે, એ ધરતીના સંતાન છીએ એટલે આપણામાં શક્તિઓ ખૂબ અપાર શક્તિઓ છે. પણ એ શક્તિઓનો જો સદુપયોગ કરીશું, વિકાસના રાહ પર લઈ જઈશું તો ચોક્કસ આપણો સૌનો વિકાસ થશે. મિત્રો પુનઃ આપ સૌ ભવ્ય વિજય બનાવવા બદલ, ભારતીય જનતા પાર્ટી પેનલને વિજેતા બનાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો આપણે હાથે મળી બધા જ હરેક સમાજ ક્ષેત્રો એક સાથે ગભો મિલાવી આપણા વિસ્તારના વિકાસ માટે કામ કરીએ, આપણા સૌના સપનો સાકાર થાય માટે કામ કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.